ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત થતાં લાંબા સમયથી સોનગઢ નગરવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તેવા સોનગઢ નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે, જેમાં સોનગઢના કુલ 7 વોર્ડમાં 28 સીટો પર જામશે ચૂંટણીનો જંગ। ત્યારે શું છે અહીંની રાજકીય સ્થિતિ, આવો જાણીએ। તાપી જિલ્લામાં 2 નગરપાલિકાઓ આવેલી છે, જેમાં એક વ્યારા નગરપાલિકા અને બીજી સોનગઢ નગરપાલિકા। 2 થી 2.5 વર્ષ થવાના સોનગઢ નગરપાલિકા પ્રમુખ વગર ચાલી રહી છે। ખૂબ જ આતુરતાપૂર્વક લોકો ચૂંટણીની રાહ જોઈ રહ્યા હતા અને અંતે લોકોની આતુરતાનો અંત આવ્યો અને સોનગઢ નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ। સોનગઢ નગરપાલિકાના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો પાછલા લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટી સત્તાથી વિમુખ રહેવા પામી છે, જેમાં પ્રથમ ભારતીય જનતા પાર્ટીએ 21માંથી 21 બેઠકો લાવી એકવાર તો સોનગઢ નગરપાલિકામાં કોંગ્રેસનું અસ્તિત્વ જ ખતમ કરી નાખ્યું હતું, પરંતુ ત્યારબાદ આ ઇતિહાસ દોહરાવવામાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી, પરંતુ સત્તા તો આખરે ભાજપના હાથમાં જ રહી। છેલ્લે યોજાયેલી ચૂંટણીની વાત કરીએ તો 28માંથી 21 બેઠક પર ભારતીય જનતા પાર્ટી વિજયી થઈ હતી, જ્યારે 7 બેઠક પર કોંગ્રેસ પાર્ટી વિજયી થઈ હતી। વોર્ડ નંબર 11-2માં ભાજપને ફટકો પડ્યો હતો, પરંતુ એમાંથી વોર્ડ નંબર 2ના દિગ્ગજ કોંગ્રેસના નેતા યોગેશભાઈ મરાઠેએ ભાજપની વિકાસ યાત્રાથી પ્રેરાઈને ભાજપનો ભગવો ધારણ કરી લીધો। તેમની સાથે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 6માંથી 2 કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરોએ પણ ભાજપનો ભગવો ધારણ કરી લેતા સોનગઢ નગરપાલિકામાં 24 બેઠક પર ભાજપ અને 4 બેઠક પર કોંગ્રેસની સત્તા રહી હતી, પરંતુ આ વર્ષે ચૂંટણીના સમીકરણો બદલાવાની શક્યતા છે, કારણ કે ભાજપ કોંગ્રેસની સાથે જ આમ આદમી પાર્ટીની પણ સોનગઢમાં એન્ટ્રી થઈ છે। છેલ્લી વિધાનસભામાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન જોતા સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બુલેટ ફેર લાવવાની શક્યતા ધરાવે છે। સત્તા મેળવવી તો મુશ્કેલ છે, પરંતુ આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપને હમફાવશે કરી તેવી હવા દેખાઈ રહી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી નવા બનેલા સોનગઢ નગર સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ અને તાપીના રાજકીય ચાણક્ય કહેવાતા તાપી જિલ્લા ભાજપના પ્રમુખ મયંકભાઈ જોશી સાથે ભાજપ મોવડી મંડળના નેતૃત્વમાં સોનગઢ નગરપાલિકા ચૂંટણીના ઇન્ચાર્જ એવા જિગ્નેશભાઈ દોરવાણા અને જયેશભાઈ દેસાઈની રણનીતિમાં ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગરપાલિકામાં ફરી 28માંથી 28 બેઠકો મેળવી ઇતિહાસ દોહરાવે તો નવાઈ નહીં। ત્યારે આવનાર દિવસોમાં જનતાનો મિજાજ શું છે અને શું છે સોનગઢની સમસ્યાઓ તે જાણવા આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને 9979391495 પર પોતાના વોર્ડની સમસ્યા અમને જણાવો। રિપોર્ટર હેતલ કોકણી સાથે ઈશ્વર ગામે, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।